જી આપનો પરિચય? રાઠોડ ધર્મેન્દ્રસિંહ મગનભાઈ, બોરડી, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. બોરડી ગ્રામ પંચાયતમાં શું બનાવ બન્યો છે? બોરડી ગ્રામ પંચાયતની અંદર પૂર્વ મંજૂરી માંગી અને બાવળની હરાજી કરવામાં આવેલી અને જે હરાજીની અંદર 361 નંબર પાડી 361 નંબરની હરાજી કરેલી અને જ્યારે 361ની અંદાજિત કિંમત 7 લાખ રૂપિયા છે અને જ્યારે એને ગ્રામજનો દ્વારા તપાસ કરવામાં આવ્યો તો વગર નંબરના 10 બાવળ મળી આવેલા અને જેનો પંચકેસ તાલુકા લેવલથી સર્કલ અને તલાટીએ કરી અને ગ્રામજનોની સહીઓ લઈને એનો પંચકેસ કરેલો. એ બાવળ અત્યારે ક્યાં છે? અત્યારે એ બાવળ અહીંયા ગાડી જ્યારે ટ્રેક્ટરોમાં ભરીને લઈ જતા હતા ત્યારે એ બાવળોને ગ્રામજનો દ્વારા રોકી અને ગ્રામ પંચાયતે એને ખાલી કરાવી અને તપાસ કરી કે એની અંદરથી 10 બાવળ નીકળ્યા અને જેનું વજન સર્કલ નક્કી કરેલું છે તે લગભગ 200 મણ જેવું જાય છે. જી કાકા, આપનો પરિચય? રાઠોડ પરોદાય રાયસિંગભાઈ રાઠોડ, આપ કયા ગામના રહેવાસી? બોરડી. બોરડી ગામમાં શું બનાવ બન્યો? બોરડી ગામમાં જે જાળીના બાવને કટિંગ થતું હતું એમાં વધારાના બાવર કપાયો અંદાજે 10 થી 12 જેવું હશે. ચોક્કસ આંકડો આપણને બહુ ખબર નહીં, પણ ગામજનોએ બધી આ રેડ પાડી પછી બધું એ કર્યું. એમાં પછી અમે ડેપ્યુટી સરપંચ તરીકે તોગાડી રજૂઆત થઈ એટલે પછી જ્યાં ટ્રેક્ટર અગાઉની આખરી બધું આખરી પછી જોયું ભાઈ આ શું પરિસ્થિતિ. તો અમારે મતલબ એવું કે ભાઈ તમે અમને કંઈક જણાવ્યું હોય તો સમજણ પડે કે આ વસ્તુ શું બની છે. બીજું તો શું, અને અત્યારે આ લોકો અત્યારે તો આ રીતે જે લાકડા કપાય અમે જો વધારે વિરોધ કરવા જઈએ તો અમારી પર અત્યારે આ લોકો એક્શન લે છે ભાઈ તમે આમ ચમ કરે એમ, બરાબર. અને હુમલો કરી શકે એવું કોઈ નક્કી નહીં ચાર કરી શકે. આપણે આગળ રજૂઆત કરી કે? રજૂઆત થોડી ઘણી ડીડીઓને કરી છે, બીજું તો અમે કશું કરવા માગતા નહોતા કે ભાઈ હા તાલુકા વિકાસના અધિકારી, બીજું તો શું કે વધારાનું તો અમે કોઈ કરવા નહોતા કે ભાઈ જે એવા નિર્ણય આવે ખરું. સરપંચને પહેલી કહ્યું કે ભાઈ આ રીતે તમે થાય તો તમે પહેલું ધોરણ આલો, આપણે કંઈ હળી મળી કંઈ કોમ થાય એવું હોય તો કંઈ નિકાલ થાય એવું હોય તો કંઈ કરી નાખીએ કે ભાઈ જે વસ્તુ શું થયું અને અગાઉની બોડી જેને આલ્યો હોય એની તો એનો અંદાજિત આપણે કેટલા બાવળ ને કેટલા ટ્રેક્ટર ભરેલા પકડ્યા? અંદાજે તો 5 ટ્રેક્ટર હતો, પણ એમાં એનો જે લેવાનો હતો એ પણ અંદાજે આપણે જે મેં નોંધ કરી સાહેબ એ જ આપણે તો ગુનાની અંદર ગણતરી લેવામાં આવે. અત્યારે જે જપ્ત કરેલા ટ્રેક્ટર કઈ ગયા? ટ્રેક્ટર પંચાયતની આગળ ખાલી કરેલા અને હાલ કાલે એ ભરવા આવેલા. તો આ સીધી જવાબદારી કોઈ અધિકારી રૂબરૂ કદાચ ભરી જાય તો અમારે કોઈ વાંધો નહોતો, પણ કાલે એ હુમલો થાય એવી શક્યતા અમને લાગતી હતી. તો અમારે તો શું કરવું, અમારે બચવાની કોશિશ તો ગમે તે તો કરવી પડે.